ભાવનગર શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે નકલી એન્જિન ઓઇલ બનાવતી ફેક્ટરી પકડીને કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। પોલીસે તપાસ દરમિયાન ₹1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। બે શખ્સોને પણ દબોચી લીધા છે। અંદાજે કુંભારવાડા વિસ્તારમાં બાનુબેનની વાડી પાસે સ્થિત પ્લોટમાં લૂઝ ઓઇલને બ્રાન્ડેડ કંપનીના નામે ભરીને વેચાણ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે ધરપકડ થતા આરોપીઓ અમિત બચ્ચુ દવે, નિકુંજ શાંતિલાલ બારૈયા પોલીસના અટકાયતમાં આવી ગયા છે। પોલીસ તપાસમાં પણ સામે આવ્યું છે કે નકલી ઓઇલ વાહનો માટે ગંભીર જોખમકારક છે, જે નીચી ગુણવત્તાની ઓઇલ અને એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે, આ ભાગોનો ઘસારો વધારી શકે છે અને વાહનની આયુષ્ય પણ ઘટાડી શકે છે। એલસીબીએ સ્થળ પરથી ઓઇલ ભરવાના મશીન, પ્રિન્ટર, ખાલી બોટલો અને સ્ટીકર્સ સહિત કુલ ₹1,68,920નો મુદ્દામાલ કબજે કર્યો છે। બંને આરોપીઓને બોલ તળાવ પોલીસ સ્ટેશનમાં સોંપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।